અને અહિંસાનો પ્રકરણ થઈ ગયું પૂરું. હવે 24 માં સુક્તિ છે અપ્પનો થવના પરેસુ નિંદા. પોતાની પ્રશંસા, અપ્પનો એટલે પોતાની, થવના એટલે પ્રશંસા, અને પરેસુ નિંદા અને બીજાની નિંદા. આપણે બરાબર એમ જોઈએ છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાની પ્રશંસા કરે છે અને બીજાની નિંદા કરે છે. તો એ કહે છે કે પોતાની પ્રશંસા એ પણ અસત્યના બરાબર છે અને બીજાની નિંદા કરવી એ પણ અસત્યના બરાબર છે. અને ખોટું બોલવું અને બીજાની નિંદા કરવી બરાબર પાપ છે, અને પોતાની પ્રશંસા અને ખોટું અસત્ય એ બરાબર છે. કારણ કે પોતાની જે આપણે પ્રશંસા કરીએ છીએ એમાં આત્મશ્લાઘામાં એને પોતાના પ્રતિ એક આસક્તિ, પોતાના પ્રતિ એક મોહ, અને એમાંથી પોતાના દોષ દેખાય નહીં. અને ઘણી વખત પોતાના દોષ ઢાંકવા માટે આપણે પ્રશંસા કરીએ છીએ. પ્રશંસા ઘણી વખત આપણે એક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ છે તો પ્રશંસા શેના માટે કરીએ? પ્રશંસા કોઈને ખોટું નહીં લાગે એટલા માટે કરીએ. પ્રશંસા પોતાને બહુ સારું દેખાડવા માટે કે હું બહુ સારી છું, હું કેટલું બધાને રાખું છું, બધાને કેટલું પ્રેમ કરું છું, એ દેખાડવા માટે પ્રશંસા કરીએ છીએ. અથવા પોતાની ભૂલને, પોતાનો વાંક છુપાવવા માટે પ્રશંસા કરીએ છીએ. હવે આપણને ખબર હોય કે ઇન્કમ ટેક્સ ઓફિસર બહુ ખરાબ છે, છતાં પણ આપણે એની પ્રશંસા કરીએ. જેને ઇન્કમ ટેક્સના ઓફિસર સાથે ફેસ કરવું પડે, એ લોકોના અનુભવ છે કે ત્યાં ગમે તેટલો ગુસ્સો આવે ને તો ગુસ્સો ન પ્રગટ કરીએ, એને કહીએ હા તું જ બરાબર છે, તારું જ વાત સાચું. એક સેલ્સમેન છે, એ સેલ્સમેન પણ પોતાના ગ્રાહક સાથે કોઈ દિવસ બગાડે નહીં. આ સેલ્સમેનની ખાસિયત છે, એને આવડત છે કે એ ધંધામાં કોઈના સાથે બગાડે નહીં. એટલે તમે જુઓ કે જે વ્યાપારી સમાજ છે, જે વૈશ્ય સમાજ છે, એ ઝઘડો નહીં કરે. શું કામ ઝઘડો નહીં કરે? કારણ કે એનો લોભ છે. એટલે એ પ્રશંસા કરશે. એટલે પ્રશંસા કરવામાં અધિકાંશમાં એનો હેતુ, એની ભાવના કઈ બીજી હોય છે. ફક્ત એક અનુમોદના કરવી એ અલગ વાત છે અને પ્રશંસા કરવી એ અલગ વાત છે. તો અપના થવના, પોતાની પ્રશંસા કરો, અને પરેસુ નિંદા, બીજાની નિંદા કરો, તો એ અસત્યના બરાબર છે. અને પર્યુષણમાં આપણે શું કર્યું? બીજાની નિંદા નથી કરી, પણ પોતાની કરી. નિંદામી ગરહામી અપ્પાનમ ઓસિરામી. અને નિંદા કરીને આ નિંદાના ભાવમાં નથી રહ્યા. નિંદામી ગરહામી, એના આગળ આપણે શું કીધું? અપ્પાનમ ઓસિરામી. હું આ આત્માનું વિસર્જન કરું છું. એટલે એ મારા કશાય આત્માના જે ભાવ છે એને હું છોડું છું, એનું વિસર્જન કરું છું, એને ડુબાડી દઉં છું પાણીમાં. તો જે મેં મારી પણ આલોચના કરી, તો એ મારી પોતાના જાતની જે આલોચના કરી છે એને પણ છોડ્યું છે, અને બીજાની નિંદાને પણ છોડે છે. બીજાની પ્રશંસા અને પોતાની પ્રશંસા. બીજાની પ્રશંસા પાછળ ખાલી એક પ્રમોદ ભાવ હોય તો બરાબર છે, પણ પ્રમોદ ભાવ સિવાય પ્રશંસા કરવા પાછળ હેતુ ગલત હોય તો પછી એ ગલત છે. એટલે અપનો થવના પરેસુ નિંદા, પોતાની પ્રશંસા અને બીજાની નિંદા આ અસત્યના બરાબર છે. યશુજી મહારાજ, હાજી, મને પૂછવું છે કે અમારી કેન્યામાં ફોર એક્ઝામ્પલ સિચ્યુએશન હોય તો પોલીસ અમને પકડે અને અમને કોર્ટમાં ના જવું હોય, આખો દિવસ વેસ્ટ ના કરવો હોય, તો અમે ખોટું બોલીએ તો ઈ અમારું હેતુ તો ખોટું જ છે, પણ એનું કરવું શું? કારણ કે અમારે કરવું પડે છે.
કે સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા. બરાબર? તો આ એક વ્યવહાર ભાષા છે ખોટી બોલવાની. સાચી વાત છે, પણ અમારા બહુ સિચ્યુએશન અને ખરાબ. ક્યારે ક્યારે આપણે એ ખોટું બોલીને પણ જે સમય મેળવી છે ને, એ સમયનું જો સદુપયોગ કરીએ તો એ પ્રાયશ્ચિત્તના રૂપમાં એનો પ્રમાર્જન થઈ જાય. આપણે વધારે ટાઈમ ત્યાં બેસવું ન પડે કે આપણો ટાઈમ બગડે નહીં, એના માટે થઈને આપણે ખોટું બોલીએ તો એ આપણે સમયને બચાવ્યું. પછી સમયને બચાવ્યા પછી એનો ઉપયોગ શું કર્યો, એનો જો આપણે સારો ઉપયોગ કરીએ અને એ પ્રાયશ્ચિત્તના રૂપમાં કરીએ તો એનો શું છે કે ઠીક છે, આપણે એક ખરાબ જગ્યા ઉપર બેસી ગયા, કપડા ગંદા થઈ ગયા, તેની તરત જ આપણે સાફ કર્યા. એ સમય બચાવીને સમય તો પછી વેડફી જ નાખ્યું છે. પછી તમારે સમય અહીંયા ગયું કે ત્યાં ગયું, પછી એના માટે ખોટું બોલવાની શું જરૂર છે? ઘણી વખત આપણે જોઈએ છે કે બાળકોને આપણે દવા પીવડાવીએ તો એને ન ગમે, દવાના નામથી ડરે. આપણે કહીએ કે ચાલો હોસ્પિટલ જવું છે તો એને ડોક્ટરના નામથી ડર લાગે. તો આપણે એને શું કહે છે કે ના, આપણે થોડો આટા મારી આવીએ, ફરી આવીએ, એમ કરીને એને હોસ્પિટલ લઈ જઈએ. તો એ ખોટું બોલવું શું છે કે ખોટું બોલવાના પાછળ એનો હિત છે કે એના માટે સારું કરવું છે, એના માટે એ કરવું છે, એ છે. હવે ઘણી વખત શું થાય છે કે બે વ્યક્તિ હોય, બે વ્યક્તિના આપસમાં ટેન્શન છે અને એ એકબીજાના સામે આવવાનું એવોઇડ કરે છે. અને આવા પ્રસંગે આપણે કહીએ ચાલો ને આપણે થોડા ત્યાં આટો મારી આવીએ કે ફરવા જઈએ. આપણે નથી કહેતા કે આપણે અમુક જગ્યા જવાનું છે કે ઓલા માણસો પણ ત્યાં આવવાના છે, પણ આપણને એવું લાગે ના, એ સાથે બેસશું, આપણે વાત કરશું, એકબીજાના મન ખુલ્લા થશે અને મનમાં જે પણ કંઈક એક આગ્રહ છે ખોટું, જે ગાંઠ પડી છે એ ખુલી જશે કે સારું થઈ જશે, દોસ્તી થઈ જશે. અને એ કરવા માટે આપણે એકબીજાને મેળવવાની કોશિશ કરીએ છીએ. તો એ ખોટું બોલવું પણ એના હિત માટે છે. તો હિતકારી હોવું જોઈએ. હિત મિત એની કન્ડિશન છે સત્યની, કે જે પણ કઈ સત્ય બોલવા માટે પણ હિતકારી જોઈએ. જેવી રીતે આપણે 22મી સૂક્તિમાં કીધું હતું કે સચ્ચમ ચ હિયમ ચ મિયમ ચ ગાહનમ ચ. એ સત્ય એવું હોવું જોઈએ કે જે હિતકારી છે, જે સીમિત પ્રમાણિત છે અને ગ્રહણ કરવા યોગ્ય છે. એવું અહિંસા માટે કે એના માટે કોઈના માટે નથી કીધું, પણ સત્ય માટે કીધું છે કે હિતકારી હોવું જોઈએ, સીમિત પરમિત હોવી, પ્રમાણયુક્ત હોવું જોઈએ અને ગાહનમ ગ્રાહ્ય હોવું જોઈએ. જે સત્ય ગ્રાહ્ય નથી એ ન બોલી શકાય. ઓકે, થેન્ક યુ યશાજી મહારાજ. હા, 25 સૂક્તિ છે. કુદ્ધો સચ્ચમ શીલમ વિનયમ હનેજ. ક્રોધી વ્યક્તિ, ક્રોધમાં આવિષ્ટ થયેલું વ્યક્તિ સત્યને, શીલને અને વિનયનો ઘાત કરે છે. સત્યનો ઘાત કરે છે, શીલનો ઘાત કરે છે અને વિનયનો ઘાત કરે છે. ક્રોધી વ્યક્તિ જે વડીલ છે, જેના ઉપકાર છે આપણા ઉપર, એના ઉપર ક્રોધ કરવું તો વિનય ગુણનો ઘાત થયું. આત્માની પ્રસન્નતાનો, આત્માનો બ્રહ્મમય સ્વરૂપનો ક્રોધમાં ઘાત થાય છે. એટલે બ્રહ્મચર્ય વ્રત ગયું. બ્રહ્મચર્ય એટલે શું? સંયમ એટલે શું? શીલ એટલે શું? શીલ એટલે કે આત્મભાવની, એટલે બ્રહ્મ સ્થિતિ જે છે, પરમાત્મા સ્વરૂપ જે પોતાનું સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે,
અને બ્રહ્મ જેવી જેની ચર્યા છે, જીવન વ્યવહાર છે, એ બ્રહ્મચર્ય છે. તો જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ તો આપણા જીવનની પવિત્રતા ખતમ થાય છે. આપણે ક્રોધ કરીએ, તમે જુઓ, ક્રોધ કરવાથી જે આપણા શરીરના ઉર્જાનો એક ઓરો છે, આભામંડળ છે. આ આભામંડળના કલર સ્વભાવના અનુસાર ચેન્જ થાય છે. એક પ્રેમમાં વ્યક્તિ હોય, એક શાંતિથી વાત કરતો હોય, એક શુભ ભાવનામાં હોય, તો એના ઓરા અલગ પ્રકારના હશે. એક ક્રૂર વ્યક્તિ છે, અત્યંત ક્રૂર, અત્યંત હિંસક વ્યક્તિ છે, તો એના ઓરા પણ અલગ પ્રકારના હશે. એ એકદમ ડાર્ક કલરના હશે. જે આપણે ત્યાં લેશાનું વર્ણન કર્યું છે ને, કૃષ્ણ લેશા એટલે કાલો રંગ, નીલ લેશા એટલે બ્લુ રંગ, કાપોત લેશા એટલે ગ્રે રંગ. તો આ 3 અશુભ લેશા છે. તો જેનામાં ક્રોધ, હિંસા, કપટ, છલછદ્મ એ બધું એકદમ તીવ્ર પ્રમાણમાં છે, તો એનું એ ઓરા બદલે છે. ઓરા બદલે છે એનો મતલબ શું થયું છે કે એની આત્માની જે પ્યોરિટી છે એ ખતમ થઈ ગઈ છે. એ શુદ્ધતા એની ખતમ થઈ. એટલે શું થયું? શીલનો ઘાત થયો અને સત્યનો ઘાત થયો. શુદ્ધ સ્વરૂપ, ક્ષમા સ્વરૂપ, કરુણા સ્વરૂપ જે આત્માનું સ્વરૂપ છે, એ સ્વરૂપને ન સ્વીકારીને વિભાવમાં ગયા, ક્રોધમાં ગયા, તો આ સત્ય જે આત્મદ્રવ્યનું જે સત્ય છે એ સત્યનું પણ ઘાત થયું છે. તો ક્રોધી વ્યક્તિ ક્રોધમાં સત્યશીલ અને વિનયનો ઘાત કરે છે, એને નાશ કરે છે. આ વિધાનમાં 26 સુક્તિ છે. લુબ્ધો લોલો ભનેજ અલિયમ. જે લુબ્ધ લોભી વ્યક્તિ છે, લોલો ભનેજ અલિયમ, જે લોભગ્રસ્ત, લોભથી લીપાયેલું, લોભ એના ઉપર લેપ કરેલું છે એવો વ્યક્તિ ભનેજ અલિયમ, એ ખોટું બોલે છે. લોભી વ્યક્તિ ખોટું બોલે છે. કોઈના પાસેથી કામ કરાવવું હોય તો પછી એની પ્રશંસા કરીને, એનું ખૂબ ધ્યાન રાખીને, એની ખૂબ ખુશામત કરીને, એ ગુસ્સો આવે તો ગુસ્સો પી જઈએ છે અને એને ખૂબ એમ દેખાડે કે તમે જે કરો છો અમારા માટે બહુ સારું કરો છો, બહુ તમે સારા છો. તો એ જે કરે છે તો શું કરે છે? અનિયમ, અસત્ય બોલે છે, અસત્ય વ્યવહાર કરે છે. લુબ્ધો લોલો ભનેજ અલિયમ. લોભગ્રસ્ત વ્યક્તિ झूठ बोले छे, खोटू बोले छे. न भाई यवम भीतम खुभया अयंती लहुयम. लहुयम એટલે શીઘ્ર. ભયા અયંતી, ભયના શિકાર થાય છે, એટલે ભયથી ગ્રસ્ત થાય છે. ભીતમ, જે ભયભીત વ્યક્તિ છે એ ભયથી ગ્રસ્ત થાય છે. એનો મતલબ જ્યાં ગંદગી છે અને એ ગંદગીમાં કોઈ વસ્તુ આપણે નાખીએ, એટલે ગંદુ પાણી પડ્યું છે, ગંદુ તાલાબ છે, અને એમાં તમે તાજા ગુલાબના ફૂલ પાથરી આવો તો થોડી વારમાં શું થશે? એ તાજા ગુલાબ પણ શું થઈ જશે? એ ગંદા થઈ જશે, એમાં દુર્ગંધ આવશે, એ પણ સડી જશે. તો એવી રીતે ગંદગી ગંદગીને પેદા કરે છે અને સ્વચ્છતા સ્વચ્છતાને પેદા કરે છે. મંદિરમાં જાઓ, ત્યાં એક ઘંટ વગાડો તો અવાજ ગમે છે, તમે ગીત ગાઓ તો અવાજ ગમે છે, તમે ત્યાં સુગંધ કરો છો એ ગમે છે. ત્યાં સ્વચ્છતા એટલે હર વસ્તુ એક પવિત્રતા વધારે છે, એક કલ્યાણની ભાવના વધારે છે. અને એ જે સંગીત, જે મ્યુઝિક, જે મંદિરમાં હતું એ ક્લબમાં ગયું. હવે ક્લબમાં ગયું તો ત્યાં મ્યુઝિક છે, સંગીત છે, બધું છે, પણ પવિત્રતા નથી. તો જે સાધનો છે એ સાધનોમાંથી શુભ પેદા થાય છે અને અશુભમાંથી અશુભ પેદા થાય છે.
તો જે ભયભીત છે એના પાસે ભય આવે છે. જે ભયભીત નથી એને કોઈ ભય આપી ન શકે, એને ભય ન લાગે. હવે કોઈએ કોઈનું ખરાબ કર્યું એનાથી એ ભયભીત છે, અને કોઈ આવ્યું તો એને એમ લાગશે, એ ડરશે. હવે એને જોયું તો નથી, એને સાંભળ્યું તો નથી, એ કઈ કેસે, ભયભીત છે અંદરમાં, એટલે એને ભય લાગે છે. તો ભયભીત વ્યક્તિને ભય આવે છે, ભયભીત વ્યક્તિ પાસે ભય આવે છે. હા, ભય કાઢવાનો ઉપાય કેવી રીતના છે? ભય કાઢવાનો ઉપાય શું છે? ભય શેનું છે? ભય શેનું છે? કઈ આપણા હાથથી ગલત થયું હોય તો કોઈ એને જોઈ ન લે, કોઈ એને સાંભળી ન લે, કોઈ એનાથી રિએક્ટ ન કરે, એ ભય છે. આપણાથી કઈ ને કઈ ખરાબ થયું તો ભય આવે છે. અને આપણે વિશુદ્ધિ રાખીએ, પવિત્રતા રાખીએ તો કોઈ ભય નથી. ન ભાઈ ડરવું ન જોઈએ. ભીતમ કુખયા ભવ અયંતિ લવ્યા. ભીતમ જે ભયભીત છે એના પાસે જ ભય આવે છે. ભયભીત મનુષ્યના પાસે ભય આવે છે, એટલા માટે તમે ડરો નહીં. ડરવાથી ભય આવે છે. હવે એક જખમ થઈ ગઈ છે હાથ ઉપર, હવે જ્યાં જખમ થઈ છે, જ્યાં પસ નીકળે છે, ત્યાં જ માખી આવીને બેસશે ને. તો માખી નહીં આવવા માટે શું કરવું જોઈએ? તો તમે તમારું જે ઘાવ થયું છે, જે વૃંદ થયું છે, એને સાફ કરો, એને દવા લગાડો ને મટાડી દો એને, તો માખીઓ નહીં આવે. ગંદકી છે, તાલાબ છે, તો મચ્છર આવશે. તો મચ્છર નહીં આવવા માટે શું કરીએ? ગંદકી હટાવો. તો ભય ન આવવા માટે શું કરવું જોઈએ? તો ડરો નહીં. ભય નથી તો ભય નહીં આવે. ભય કેવી રીતે આવશે? પવિત્ર હશો, શુદ્ધ હશો, કોઈ દોષ નથી, કોઈ ભૂલ નથી, તો પછી ભય છે. જે ભાઈયવમ ભીતમ કુ મયા અયંતિ લવ્યમ. ઘણી વખત ભવિષ્યની કલ્પના કરીને પણ ભય આવે છે. પહેલા એક આચાર્યની સુક્તિ આવી હતી કે શું કામ હિંસા કરે છે વ્યક્તિ. એમાં શું હતું કે મેં કોઈને માર્યું છે, કોઈ મને મારે છે, કોઈ મને માર્યું હતું, કોઈ મને મારશે, એના લીધે હિંસા કરે છે. એનો મતલબ શું થયું કે કોઈ મને મારશે, આ એક ભય છે એના પાછળ. મેં કોઈને માર્યું તો હવે એ મારશે મને, એ પણ ભય છે. અને કોઈ મને મારે છે, એ પણ ભય છે. તો બધા જેટલા પણ પાપ પેદા થાય છે, આ ભયના કારણથી પેદા થાય છે. એટલે પાપ નહીં કરો તો ભય નહીં લાગશે. અને કદાચ એવું બને કે આપણાથી કોઈ ભૂલ નથી થઈ, આપણે કોઈનું ખોટું કર્યું નથી, આપણે કોઈને બગાડ્યું નથી, આપણે કોઈના સાથે ઝઘડા કર્યા નથી, કંઈ નથી કર્યું, તો પણ કોઈ આપણી ગલત શિકાયત કરીને આપણા માટે ગલત સિચ્યુએશન પેદા કરે. જેવી રીતે જ્ઞાતા ધર્મકથાના સૂત્રમાં હતું કે એક શેઠ છે, એ બહુ સારા છે, પણ એના સાથે ઈર્ષા કરવા વાળો એક બીજો એનો ગામનો શેઠ છે, એ એની રાજા પાસે ખોટી શિકાયત કરે છે અને એને જેલમાં પુરાવી નાખે છે. હવે એક સારો વ્યક્તિ કોઈ અન્યાય નથી કર્યું, કોઈ હિંસા નથી કરી, કોઈ રાજાના વિરુદ્ધ કામ નથી કર્યું, કોઈ રાજા સાથે ઝઘડો નથી કર્યો, પણ રાજા એને જેલમાં પૂરી દે છે. શું કામ? તો એના સાથે જેને ઈર્ષા છે એ વ્યક્તિ એની શિકાયત કરી, ખોટું કીધું એના માટે, અને રાજા એનું સાંભળીને કરી નાખ્યું.
હવે ભય નથી તો પણ એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે એને ભય થઈ શકે છે, પણ એમાં પણ એ વિચારે છે, એક વ્યક્તિ આવા પ્રસંગ ઉપર મારી હવે બદનામી થશે, ગામમાં લોકો શું કહેશે, અને હાર્ટ એટેક આવી જાય, અને એક વ્યક્તિ એ વિચારે છે કઈ વાંધો નથી, આ સુખના દિવસો હતા એ ગયા, તો એવી રીતે દુઃખના દિવસો પણ વયા જશે. દિવસ પછી રાત્ર આવે છે તો રાત પછી દિવસ આવવાનો જ છે. તો એ ભયથી પણ તમે ભયભીત નહીં થાવ. એને શું કીધું કે ભયા અયંતિ લૌયમ ભીતમ ખૂબ, ભયભીત વ્યક્તિ પાસે ભય આવે છે, પણ ભયને પણ તમે ભગાડી દો, ભયથી ભયભીત ન થાવો, આ જરૂરી છે. યશાજી મહારાજ, આપણને મોહને લીધે એ ભય આવે. આપણને એમ થાય કે કોઈક બીમાર આપણી હોય કોઈ ફેમિલીમાં, તો એને શું થશે, આનું કેવી રીતે ઓલું થશે, તો એ ભય થાય ને, બીકોઝ એનું આપણે ભવિષ્યનો વિચાર કરતા હોઈએ ને, એ તો મોહને વિચાર કરતા હોઈએ, મોહના કારણથી પણ થાય ભય. બરાબર છે. ઘણી વખત એવું થાય કે આપણે બહુ ખુશ હોઈએ છીએ, આપણે બહુ પ્રસન્ન હોઈએ છીએ, બહુ સારા દિવસો છે, તો પણ આપણે કહીએ કે ભગવાન કરે આ દિવસો સારા રહે, કોઈની નજર ન લાગી જાય અને કોઈ આ જિંદગીમાં ખરાબ પ્રસંગ ના આવે. તો કારણ કે આપણે જોઈએ છીએ બીજાના જીવનમાં દુઃખ છે, બીજાના જીવનમાં અશાંતિ છે, બીજાના જીવનમાં સારું નથી, એ બધું ખરાબ પરિસ્થિતિ બહાર જોઈને પણ એમ થાય છે કે આ બધું મારા જીવનમાં ન આવે. આ એક ભય છે. એટલે આવા ભય, એક ભ્રામક કલ્પનામાં ભય આપણે પેદા કરીએ છીએ, એનાથી ડરીને આપણે રહીએ તો વધારે ભય આવે. એટલે કે તમે ડરો નહીં, જે થશે થશે, જોવાઈ જશે, આવશે ત્યારે. આજે આપણે સુખમાં છીએ, આજે આપણે પ્રસન્નતા અનુભવ કરી શકીએ છીએ, આજે આપણે એન્જોય કરી શકીએ છીએ, તો આ એન્જોય કરી લો. આ સમય આપણે ડરવામાં ન કાઢીએ. એટલે ભયને પણ આવતા ડર લાગે એવું આપણું જીવન હોવું જોઈએ, કે આપણા પાસે આવે જ નહીં. સચ્ચમ કુદ્ધુ સચ્ચમ શીલમ વિનયમ હનેજ લુદ્ધો લોલો ભનેજ અલિયમ તમ ભાનિયમ. એટલે ભયભીત નહીં થાઓ. ભીતમ ભયા અયંતિ લૌયમ, કારણ કે શીઘ્ર એના પાસે જ ભય આવે છે જે ભયભીત હોય છે. ભય એના પાસે આવે જેના પાસે ભય છે. એટલે ભયને કાઢી મૂકો. આપણા પાસે કઈક એવું ખરાબ વસ્તુ ત્યાં પડેલી છે અને આપણે ત્યાં બેઠા છે, તો ત્યાં માખીઓ આવવાની જ છે. એટલે પેલા એ સાફ કરી નાખો, સ્વચ્છ જગ્યા ઉપર બેસો. ભીતો હા બોલો. મને પૂછ્યું હતું કે આપણે ભય આપણું ક્યારે નીકળી જાય? સમ્યક્ત્વ થાય એટલે ભય નીકળી જાય? ના, એવું કઈ નથી. સમ્યક્ત્વ આવ્યા પછી પણ, કારણ કે ત્યાં હજી હિંસા બાકી છે. હિંસા છે. સમ્યક તો પ્રાપ્ત થયું, પણ આપણે અહિંસાના વ્રત નથી લીધું. અને અહિંસાના વ્રત લીધા પછી પણ અમુક અંશમાં, પૂર્ણ અંશમાં તો હિંસા કઈ નથી, અમુક અંશમાં છે જ. તો જ્યાં કોઈને પીડા અપાય છે, કોઈને તકલીફ આપણાથી થાય છે, કોઈને આપણા માટે ઈર્ષા પેદા થાય છે, કોઈને આપણા માટે દ્વેષ પેદા થાય છે, આ બધા એકબીજાના ઈ છે અને એનાથી ભય પેદા થાય છે. અને બીજી વાત કે મને એના પ્રતિ ઈર્ષા નથી, પણ એને મારા પ્રતિ ઈર્ષા છે. હું એનો બગાડ થાય એવું નથી ઈચ્છતા, એને નુકસાન થાય એમ નથી ઈચ્છતા, પણ એ ઈચ્છે છે કે મારું નુકસાન કરે. જેવી રીતે ભગવાન મહાવીર છે અને ગોશાલક છે. ભગવાન મહાવીરને ગોશાલક માટે ભય નથી. ભગવાન મહાવીર મનમાં ગોશાલક માટે દ્વેષ નથી. ભગવાન મહાવીરના મનમાં ગોશાલક પ્રતિ ક્રોધ નથી, અહંકાર નથી, કાંઈ નથી. એટલે કશાય કોઈ જાતના નથી. એની હિંસા કરવાના ભાવ નથી, એને તકલીફ આપવાના ભાવ નથી,
એને ખરાબ કરવું એના ભાવ નથી, પણ ગોશાલકને છે. ગોશાલકને છે ને, ગોશાલકને એની ઈર્ષા છે. એટલે એ કે છે કે એ તીર્થંકર નથી, હું તીર્થંકર છું. એ જઈને સમોશરણમાં મહાવીરના 2 શિષ્યોને બાળી નાખે છે. એ હિંસાના ભાવ એનામાં છે, પણ મહાવીરના મનમાં નથી કે હું એને મારું. મહાવીર એના ઉપર કૃષ્ણ તેજોલેશાનો પ્રયોગ નથી કરતા, પણ ગોશાલક મહાવીર ઉપર તેજોલેશાનો પ્રયોગ કરે છે. તો પછી આવા પ્રસંગમાં મહાવીરની તૈયારી છે, એ ડરે નહીં એનાથી. ઠીક છે, કરવું એને કરવાનું છે, એ કરશે, કરે એના જે કરવું. વધારેમાં વધારે શું કરશે? આપણે એક થોડી વાર માટે વિચારીએ કે કદાચ હું આમ કરું તો લોકો મને શું કહેશે, સમાજમાં મારું શું થશે. આપણે એક વખત મનમાં ઠાની લઈએ કે મેં કોઈનું ખરાબ કર્યું નથી, મેં કોઈના માટે ખોટું વિચાર્યું નથી, મેં કોઈના માટે ખરાબ થાય એવો ભાવ લાવ્યા નથી, છતાં સમાજમાં કે બહાર ગમે ત્યાં મારી બદનામી થશે. બીજું શું થશે? બદનામી થઈ થઈને શું કહેશે? લોકો કહેશે ખરાબ કર્યું, બસ. એનાથી વધારે શું કહેશે? એક વખત બુદ્ધનો એક શિષ્ય છે, એનું નામ પૂરન છે. એને કીધું બુદ્ધને કે આ પ્રદેશમાં જઈને હું તમારા જે સિદ્ધાંતો છે એનો પ્રચાર કરવા માંગુ છું. તો બુદ્ધે કીધું કે જો ત્યાંના લોકો બહુ ખરાબ છે, તું ત્યાં જશે, તું ધર્મની વાત કરશે, તું અહિંસાની વાત કરશે, તો કદાચ એ લોકોને નહીં ગમે, એ લોકો તને ગાળો આપશે, તો તું શું કરીશ? તો કે એ ગાળો આપશે તો હું વિચારીશ કે કેટલા સારા લોકો છે કે એને ખાલી મને ગાળ આપી છે, મને પથ્થર નથી માર્યા ને. તો કે એમ પણ બની શકે કે તને પથ્થર મારશે, તો કે હું વિચારીશ કે એને ખાલી પથ્થર માર્યા, મારી જાન મને એટલું એકદમ બુદ્ધનો જે તમે આપ્યો ને નંબર 27 હા ભાઈ ઉપર કરતા હતા. હા. તો એને કીધું કે કદાચ એવું પણ બને કે તને મારી નાખશે જાનથી. તો એને કીધું કે એનાથી મોટી ખુશીની વાત શું થશે કે તમારા વચન, તમારા સિદ્ધાંત, તમારા આપેલું જ્ઞાનનું પ્રચાર કરવા જાઓ અને એમાં સમર્પિત થઈ જાઓ, મન વચન કાયાથી પણ સમર્પિત થઈ ગયો, એનો એક આનંદ છે, એ હું લઈ લઈશ. તો આટલી જયારે તૈયારી હોય કે મારા પ્રાણ પણ જાય તો મારી તૈયારી છે, આટલી મોટી તૈયારી કરીને ગયા હોય કોઈ, તો કોઈ એક શબ્દ બોલે તો એનું કઈ દુઃખ લાગે? એના બધા ભય સમાપ્ત થઈ ગયા. તો આપણે આપણી જાતની તૈયારી કરી લઈએ પૂરી કે ઠીક છે, નુકસાન થશે. શું થશે નુકસાન થઈને? કેટલું નુકસાન થશે? દુઃખ જીવનમાં આવશે, કેટલા આવશે? અને એના માટે તૈયારી છે મારી. દુઃખ વધારેમાં વધારે કેટલું? આપણે દુઃખથી ભયભીત થઈએ એટલે દુઃખ મોટું લાગે, પણ દુઃખ વધારેમાં વધારે કેટલા છે? પહેલા નરક સુધીના છે, બીજા નરક સુધીના છે, ત્રીજા 7 નરક સુધી દુઃખ છે. 7 થી વધારે નથી ને? દુઃખનો વધારો છે નથી. 7મા નરક સુધી દુઃખ છે. જેટલા પણ ભયંકરમાં ભયંકર છે એ 7 સુધી છે, એનાથી વધારે નથી ને કોઈ. અને સુખનો અંત છે? સુખ તો અનંત છે. તો દુઃખ ઓછું કે સુખ ઓછું? પછી મને ડરવાનું શું છે દુઃખથી? આવીને કેટલા આવશે? અને આપણે જોઈએ છીએ કે જયારે ભગવાન મહાવીરને
રાજા શ્રેનિક પૂછે છે કે હું મરીને ક્યાં જઈશ, મારી આવતો જન્મ ક્યાં છે? તો કે તું નરકમાં જશે. તો એ ખૂબ દુઃખી થયો, રડવા લાગ્યો કે તમારું શિષ્ય તમારી આટલી ભક્તિ કરી મેં, અને હવે હું નરકમાં જઈશ, દુઃખ ભોગવવા છે મારે મને. તો ભગવાન મહાવીર એને કીધું કે તું શું કામ ડરે છે? જે તે આગળના ભાવમાં જે નરકમાં જવાનું છે એ તારું જાણીતું છે, ઓળખેતું છે. તે આનંદ કાળથી યાત્રા, અનાદિકાળથી યાત્રા કરી રહ્યો છું. કેટલી વખત તું ત્યાં જઈને આવ્યો છું, અને હવે જે જવાનું છે આ એક લાસ્ટ વખત જવાનું છે, આ છેલ્લું જન્મ છે તારું, અને હવે તું પાછું નરકમાં નહીં જઈશ, કોઈ દિવસ નહીં જઈ, બસ આ છેલ્લી વખત તારે જવાનું છે. અને એક વખત ત્યાં જઈને આવે એટલે તારું મોક્ષ છે, તું પણ તીર્થંકર ચાહ, તું મારા જેવું થવાનું છે. કે અચ્છા, બસ હવે એટલું જ મારું બાકી રહી ગયું, કે બસ એટલું જ બાકી રહી ગયું, આ પૂરું કરી લે. ઓહો, તો પછી મારા જીવનમાં કઈ દુઃખ છે જ નહીં, હું તો એકદમ એન્જોય કરીશ દુઃખને પણ, નરકમાં જઈને પણ હું ખુશ રહીશ. શું થયું? એક દિવસ પણ એનો નરકના જીવનનું ઓછું નથી થયું, એક દુઃખ પણ ઓછું નથી થયું. શું ઓછું થયું? જે પહેલા રડવા બેસ્યો હતો, હવે એની તૈયારી થઈ ગઈ ત્યાં જવાની, અને એને ખબર પડી બસ મારે આટલું જ દુઃખ બાકી છે. નાના બાળકો હોય ને તો ઇન્જેક્શન થી ડરે, પછી આપણે એને કહીએ કે જો એક જ લેવાનું છે, હજી એક, પછી શું કહે, અરે આ એક જ બાકી રહી ગયું છે, બસ એટલું લઈ લે એટલે બસ એકદમ હવે કોઈ દિવસ તારે ઇન્જેક્શન નહીં લેવા પડે. તો એ તૈયાર થઈ જાય. હવે આપણને ખબર પડે કે બસ આ છેલ્લું જ છે, તો એના માટે પણ તૈયારી. એટલે મનની તૈયારી આ સૌથી મોટો સુખ છે, અને મનની તૈયારી ન હોય તો એ સૌથી મોટું દુઃખ છે. વગર મનથી કઈ પણ ખાવું પડે, રહેવું પડે, કોઈના સાથે જવું પડે, કરવું પડે, જે પણ કઈ કરો, બધું દુઃખ છે. અને પ્રસન્નતાથી સાથે કરો તો બધું સુખ છે. તો ભય ઉપર ભયથી હારી નહીં જવાનું. ગુરુદેવજી કહ્યું છે ને કે મન કે હારે હાર હુઈ હૈ, મન કે જીતે જીત સદા. બસ આપણે હારી નહીં જવાનું. આવો, જેને આવવું હોય આવો, આપણા બહારના બધા ખુલ્લા છે, પછી જોઈએ, તમે આવ્યા પછી અમે તમને બદલાવી નાખશું, અમારા જેવા બનાવી દઈશું તમને. યશાજી મહારાજ. હા બોલો. મથેણ વંદામી, મારે પૂછવું હતું, આપને જયારે ટાઈમમાં આપણે પેલી ફેરે બિહાર બાજુ આવ્યા હતા અને આપણને ઓલા બારવટિયા મળ્યા હતા અને આપણને થોડુંક હેરાનગતિ, તો ત્યારે તમારા મનમાં ભય આવ્યો કે એમ હતું કે ના ભગવાનની કૃપાથી બધું બરાબર થઈ જશે? ના, એ શું છે કે એ અચાનક થયું, પહેલાથી કોઈ કલ્પના નહોતી કે આવું થશે. જ્યારે થયું, જે ક્ષણમાં થયું ત્યારે તો બસ આપણે ફેસ કરવાની તૈયારી હતી કે હવે જે થવાનું છે, જે થઈ રહ્યું છે, તો એનાથી ડરવાનું નહીં. આ તૈયારી એ વખતની, એ જયારે થતું હતું ત્યારે એમ ન ડર લાગે હવે એ લોકો આપણા સાથે શું કરશે. ત્યારે એમ થયું કે આપણે એમાં ફેસ કરવાનું છે. પણ ઘણી વખત શું થાય છે, જો પહેલાથી કલ્પના હોય તો પછી ભય ના હોય તો પણ આપણે ભયભીત થઈએ. જ્યારે એક વખત ડકૈતી થઈ એ વખતે ડર ન લાગ્યું, પણ એક બીજો પ્રસંગ હું કહું છું તમને. શું થયું કે સાંજના વખતે ખબર પડી કે અમુક ગામના લોકો ત્યાંથી નીકળે છે અને એ કઈ ઉપદ્રવ કરશે અહીંયા આવીને. હવે દિમાગમાં એ વાત હતી, અને પછી આપણી વિરાતનની એક જીપ હતી, સૌથી પહેલા જીપ હતી આપણા પાસે, બીજું કોઈ વ્હીકલ નહોતું. અને એ જીપથી કોઈ આપણા વિરાતનના જ લોકો પટના ગયા હતા. એ રાતના મોડેથી આવ્યા. હવે એ જીપ આવી અને આપણી જ છે એટલે તો એ તો સીધી ધાડ કરીને આવે. અને અમે ત્યારે એ વખતે કલ્પતરુમાં જ્યાં યાત્રી લોકોનું કિચન છે ને, લાસ્ટ એકદમ જનરેટર પાસે જે મકાન છે એ મકાનમાં હતા. અને ખુલ્લામાં બહારમાં વરંડામાં અમે
સૂતા હતા. તો હું અને મારી બાજુમાં શુભમજી, અમે બે સૂતા હતા અને તાઈ મહારાજ અને મોટા માસથી થોડા બાજુના બાજુમાં હતા. તો જેવી જીપ આવી તો ઠીક અમારા સામે આવી, જ્યાં હું અને શુભમજી સૂતા હતા. હવે જીપ અને એનો લાઈટ મોઢા ઉપર એકદમ એવું લાગ્યું કે એકદમ ગભરાઈ ગયા. તો હું તો જોરથી રાડો પાડવા માંડી ડરીને. અને તાઈ મહારાજ કે કોઈ નથી, આપણા લોકો છે, આપણા જ લોકો છે, તો પણ મને સાંભળવાનું નહીં કાંઈ. હું તો રાડો જ પાડવા માંડી, મારી સાથે સાથે શુભમજી પણ. અને જે ચાદર પાથરેલી હતી એ ચાદર પણ આમ ખીચીને ઉપર લઈ લીધી ડરીને. ત્યારે ડર લાગ્યું, પણ જયારે ટકાઈ થઈ હતી ત્યારે ડર નહોતું લાગ્યું. અને પછી તાઈ મહારાજ મને જોરથી ગાલ ઉપર આમ લગાડી, ત્યારે મને એમ થયું કે શું થયું. તો કે આપણા જ લોકો છે, આપણી જ ગાડી છે, કાંઈ નથી ડરવા જેવું. તો આપણી જે કલ્પનામાં હતું ને, જે સાંભળેલું હતું અને પહેલા અનુભવ હતું કે આ લોકો શું થાય છે જયારે ડકૈતી થાય છે ત્યારે, તો જયારે પહેલી વખત થયું ત્યારે ડર નહીં લાગ્યો. પણ જયારે બીજી વખત, કારણ કે એ પહેલા સાંભળ્યું હતું કે લોકો આવવાના છે અને એક જાતનું મનમાં આમ બેસેલું હતું, અને પછી આવી એકદમ જીત, એટલે બસ. તાઈ મહારાજને નહીં લાગ્યું એ વખત, પણ તાઈ મહારાજને નહીં લાગ્યું. તાઈ મહારાજને ખબર હતી તો પણ. ભીતો અભિતિજ્જવો મનુષ્યો, ભયભીત મનુષ્ય કોઈની સહાયતા ન કરી શકે. ભીતો મનુષ્યો, ભયભીત મનુષ્ય, અભિતિજ્જવો, ભીતિજ્જવો એટલે સહાયતા કરવી, અભિતિજ્જો એટલે કોઈની મદદ ન કરી શકે. જે ડરેલા છે એ કોઈની મદદ ન કરી શકે, પણ જે ડરેલા નથી એ કોઈની રક્ષા કરી શકે, કોઈની સહાયતા કરી શકે. ભીતો અભિતિજ્જવો મનુષ્યો. હવે આપણે કહીએ કે મૃત્યુ છે, મૃત્યુનો શું કામ ડર લાગે છે? મૃત્યુથી ભયભીત છે એટલે એમ થાય છે કે ના, મારે મરવું નથી, મારે મરવું નથી. પણ જે મૃત્યુ માટે પણ તૈયાર થઈ જાય, આ સંલેખના વ્રત શું છે, સંઠાના વ્રત શું છે, કે મૃત્યુનો ભય પણ ખતમ થઈ ગયો. મૃત્યુ માટે પણ તૈયારી છે આપણે, કે જવું છે ને, પછી કદાચ કોઈ બીમારી આવે, કદાચ કોઈ એક્સિડન્ટ થાય, કદાચ કંઈ થાય, ત્યારે ભય શું લાગે, હું મરી જઈશ તો. આ વેદના આટલી બધી નથી, વેદના નથી, પણ ભય છે કે હવે શું થશે, હવે શું થશે, આનું જે ભય. અને શું થશે એનો મતલબ મૃત્યુ. મૃત્યુના ભયથી દુઃખી થઈને વેદના ભયંકર અનુભવ થાય છે. વેદના આટલી બધી નથી અનુભવ થતી. અને બીજા માટે પણ એમ થાય તો શું કામ દુઃખ થાય છે કે આપણે કોઈ આપણા મૃત્યુથી ડરીએ છીએ, બીજાના મૃત્યુથી ડરીએ છીએ. અને જો આપણે ડરી જઈએ, એક બીમાર વ્યક્તિ છે અને ડોક્ટર કહી દે છે કે હવે અમે કઈ કરી નથી શકવાના, ત્યારે એની સેવા કરવી જોઈએ, એને ખુશ રાખવા જોઈએ. એના માટે આપણે એને એનું જેટલી જિંદગીભરમાં ખુશી ન મળે એટલી આપણે એને ખુશી આપીએ. તો એ ત્યારે એને સહાયતા કરી શકો તમે, જ્યારે તમારા મનમાંથી ભય નીકળી જશે. નહીં તો હવે થોડા દિવસ કરીને રડવા બેસીએ, કે થોડા દિવસ છે તો પણ આપણે એને ખૂબ પ્રેમ આપીએ, થોડા દિવસ છે તો પણ આપણે એને ખૂબ ખુશી આપીએ, એને એકદમ ખુશ રાખીએ છીએ. એના મનમાં કોઈ જાતની દુઃખ ન થવું જોઈએ, કોઈ જાતનો અભાવ ન લાગે. એનો બર્થડે હોય તો આપણે એને વધારે એન્જોય કરીને એને રાખીએ, કારણ કે આપણા મનમાં એ ભય નીકળી ગયો એનાથી. અને આપણા જ મનમાં હોય કે હવે મરી જવાનું છે, તો આપણે એને પણ દુઃખી કરીએ છીએ, પોતે પણ દુઃખી થઈએ છીએ. તો એને શું કીધું કે ભીતો અભિતિજ્જવો મનુષ્યો, જે ભયભીત વ્યક્તિ છે એ બીજાને સહાયતા ન કરે. બીજા ભયભીત ન હોય, બીજાને ડર ન લાગે, બીજા મૃત્યુથી ગભરાય નહીં, એના માટે આપણે એને સહાયતા કરીએ.
પણ આપણે સહાયતા ક્યારે કરી શકીએ? જ્યારે આપણા મનમાં કોઈ ભય ન હોય તો. આપણા જ મનમાં ભય હોય, આપણા જ મનમાં દુઃખ હોય, આપણે જ રડવા બેસીએ તો બીજાને શું સહાયતા કરશું? તો બીજાની સહાયતા માટે, બીજાને દુઃખમાંથી બહાર કાઢવા માટે આપણે ભયમુક્ત થવું જોઈએ. એટલે કે ભીતો અભિતિજ્યો મનુષ્યો, મનુષ્ય ભયભીત હોય તો કોઈની સહાયતા ન કરી શકે, પણ ભય મુક્ત હશે તો બીજાની સહાયતા કરી શકશે. યશોજી મહારાજ, હા, આપણે બધાને સહાયતા સોર્ટ ઓફ તો કરીએ છીએ, પણ આપણે તો ભયભીત છે તો કેવી રીતના મેળ થાય છે? નહીં, કરીએ છે, સહાયતા કરીએ છે, બરાબર છે, પણ એ સહાયતા અપૂર્ણ છે, અધૂરી છે. આપણે સમજીએ કે હા અમે એને બહુ સાતા ઉપજાવી, આપણે બહુ સેવા કરી, પણ એ સેવા પણ અધૂરી છે. તમે ભયમુક્ત થઈને કરીને જુઓ. એક આપણે છોકરાઓને ભણાવીએ પણ મનમાં ડર છે, ક્યાંય ફેલ થઈ જશે તો, ક્યાંય ફેલ થઈ જશે તો, સરખું લખે ન તો પછી આપણે એને એટલું બધું કોન્ફિડન્સ સાથે ન શીખડાવીએ. આપણા મનનું કોન્ફિડન્સ નથી તો આપણે એટલું બધું ન શીખડાવી શકીએ. પણ આપણને પૂરો વિશ્વાસ હોય કે નહીં, એ ફેલ નથી થવાનું, તો પછી એને આપણે જે સહાયતા કરીએ એ સહાયતા જુદી જાતની જ હોય છે. થેન્ક યુ યશોજી મહારાજ. હા, હવે કોઈ વ્યક્તિ ખોવાઈ ગયો અને કોઈ કે નથી મળ્યું તો હવે એમ સમજી લો મરી ગયો. ઘણા એવા પ્રસંગ થાય છે, ઘણાના જીવનમાં સાંભળ્યું છે, લોકો કે છે મરી ગયો છે, તો અમુક લોકો તો માનવા તૈયાર થઈ ગયા કે હા હવે ક્યાંય એક્સિડન્ટ થયું હશે, ક્યાંય મરી ગયા હશે, કઈ શું થયું હશે. અને કોઈ એક વ્યક્તિ એવું હોય વિશ્વાસ સાથે કે ના, હું નથી માનતી કે મરી ગયા, અને ગોતે છે, કરે છે, પ્રયત્ન કરે છે, ખબર પડે છે, ગોતી આવે છે, લઈ આવે છે, બધું થઈ છે, પણ એક પોતાનો કોન્ફિડન્સ પહેલા જોઈએ, પોતાનો વિશ્વાસ પહેલા જોઈએ. અને એ વિશ્વાસ ક્યારે આવે કે જ્યારે આપણું મન તૈયાર થઈ જાય, જે થવાનું થશે, ખરાબમાં ખરાબ શું થશે એની તૈયારી છે. એટલે ખરાબમાં ખરાબ શું થશે એ વિચારીને એના માટે તૈયારી આપણે રાખીએ તો આપણું કોન્ફિડન્સ વધી જાય છે. ભીતો અભિતિજ્યો મનુષ્યો, ભયભીત વ્યક્તિ કોઈની સહાયતા ન કરી શકે. જો સહાયતા કરવાની એ જ વ્યક્તિ કરી શકે છે જે ભયભીત નથી. ભીતો ભૂતે હિમ ઘિપ્પઈ. હવે ભૂત પ્રેતની કલ્પના ખબર નહીં ક્યાંથી લાગી છે, એ સમયમાં પણ હતી કે ક્યાંક પણ કંઈક આવું છાયા જેવું દેખાય, કોઈ ક્યાંથી અવાજ આવે, કઈ પણ થાય તો એમ લાગે છે ભૂત છે. હવે ભૂત છે શું છે કઈ ખબર નથી મને. ભીતો ભૂતે હિમ ગપ્પે, જે ભયભીત હોય એ ભૂતની કલ્પના કરીને એ માનવા તૈયાર થઈ જાય કે ભૂત છે. ગિપ્પઈ, એને ભૂત એને શિકાર થઈ જાય, એના ભયથી આક્રાંત થઈ જાય. ભીતો ભૂતે હિમ, ભયભીત વ્યક્તિ ભૂતની કલ્પનાનો શિકાર થાય છે. એટલે ભૂતની કલ્પના કરીને એના ઉપર વિશ્વાસ કરે છે કે હા ભૂત હોય છે. ભીતો ભૂતે હિમ ઘિપ્પઈ, ભયભીત વ્યક્તિ ભૂતની કલ્પનામાં ગ્રસ્ત થાય છે. ભીતો અન્યેપી હું ભેસેજ્જા, ભીતો ભયભીત વ્યક્તિ અન્નમપી, બીજાને પણ ભેસેજ્જા, ડરાવે છે. એને પોતે ડરે છે અને બીજાને પણ ડરાવે છે. પોતે અભય હોય તો બીજાને પણ અભયદાન આપે. અને ઉત્તરાધ્યાય સૂત્રમાં એને કહ્યું ને, અભવો પથ્થિવોરાયા અભયદાયા ભવાઈ. જયારે રાજા શ્રેનિક ના સંયતિ રાજા શિકાર કરવા ગયા, અહીંયા ગૃધકૂટ છે ને રોપવેના બાજુમાં, એ બાજુમાં, તો ત્યાં શિકાર કરવા ગયા તો એક હરિણનો એને શિકાર કર્યો, એને બાણ લાગ્યું તો એ હરિણ ઘાયલ થઈને
દોડતો દોડતો ગયો અને એક મુનિ ત્યાં ધ્યાનમાં બેઠા હતા, એના પાસે જઈને માથું મૂક્યું અને ત્યાં મરી ગયો. રાજા આવ્યો એ શિકારની હરિણના પાછળ, જોયું તો મુનિ પાસે બેસ્યો છે. તો એને એમ લાગ્યું કે આ જગ્યા બધી આ મુનિની છે અને હા હરિણ પણ મુનિનો છે. તો રાજાને વિચાર કર્યો કે આ મુનિનું હરિણ છે, એને મેં માર્યું, હવે આ મુનિ મને શ્રાપ આપશે, મારું અહિત થશે, મારું નુકસાન થશે, મારી જિંદગી બરબાદ થઈ જશે. હવે હું શું કરું? એ ભયભીત થયો. ભયભીત થઈને એને ક્ષમા માંગી. કહ્યું કે સંતિ મુનિ કોપ પરાભવંતી. મુનિ જે હોય છે એ ક્રોધી હોય છે અને ક્રોધ આવીને શ્રાપ આપે છે, એ શ્રાપ ખરો થાય છે. તો પ્લીઝ મને તમે માફ કરો, તમે મારા ઉપર ક્રોધ નહીં કરો, મને શ્રાપ નહીં આપો, મારી જિંદગીને બચાવી લો. એટલે ખૂબ ખૂબ એક ક્ષમા માંગે છે એના પાસેથી. ત્યારે સંન્યાસી મુનિ શું કહે છે? અભવો પથ્યો તુભમ અભય દાયા ભવા ઈહ. હે રાજન, તને જો અભયદાન જોઈએ, એટલે મારા પાસેથી તને અભયદાન જોતું હોય તો તું અભય દાયા ભવા ઈહ, તું અભયદાતા બન. તમે બીજાને ભયભીત ન કરો તો તમને પણ અભયદાન મળશે. આવ્યું ધ્યાનમાં? કે ભીતો અને પીવું વૈસે જા, જે ભયભીત છે એ બીજાને પણ ભયભીત કરે છે, પણ જે અભય છે એ બીજાને પણ અભયદાન આપે છે, અને જે અભયદાન આપે છે એને જ અભયદાન મળે છે. આ એકબીજા સાથે જોડાયેલો સંકળાયેલી વાત છે કે આપણે ભયભીત હોઈએ, આપણે ડરી જઈએ તો બીજાને પણ ડરાવીએ. આપણને ખબર છે કે ગરમ વાસણને આપણે અડશું તો આપણા હાથ બળી જશે, તો આપણે પણ છોકરાને કહીએ એ અડતો નહીં. આપણે આપણા અનુભવ છે, આપણે ડરેલા છે એટલે બીજાને પણ ડરાવીએ છીએ. તો ભીતો અન્નમ પીવું ભેસેજા, જે ભયભીત છે એ બીજાને પણ ભયભીત કરે છે, પોતે ડરેલા છે અને બીજાને પણ ડરાવે છે. ભીતો તવ સંજમમ પીવું મુએજા ભીતાય ભરમ ન નિઠરેજા. ભયભીત વ્યક્તિ તપ સંયમ ની સાધના પણ મૂકી દે છે. જ્યારે ભયગ્રસ્ત વ્યક્તિ હોય, ખૂબ ડર લાગે, ત્યારે એની ચેતના કામ નથી કરતી, ત્યારે એની સંવેદનશીલતા ખતમ થાય છે, એની વિચારવાની બુદ્ધિ પણ ખતમ થાય છે. તો પછી શું થાય છે? એને તપમાં સંયમમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આવતો, રસ નથી આવતો, તો એ પણ એ મૂકી દે છે. ભીતો ય ભરમ ન નિઠરેજા, ભયભીત વ્યક્તિ કોઈ પણ મોટું દાયિત્વ, મોટી જિમ્મેવારી લેવા તૈયાર ન થાય. હવે કોઈ એમ કે તમે આ દેશ છોડીને ત્યાં બીજા દેશમાં જાઓ તો ત્યાં તમને ખૂબ સારું બિઝનેસ રહેશે, ખૂબ સારી જગ્યા મળશે, અહીંયા તો બહુ મોંઘી જગ્યા છે, ત્યાં તમે જાઓ તો ત્યાં સસ્તી જગ્યા મળશે, ખૂબ મોટું મકાન તમે બનાવી શકશો, ખૂબ મોટો બિઝનેસ ત્યાં કરી શકશો. પણ જે ભયભીત હોય તો એ ત્યાં જવાનું સાહસ નહીં કરશે. આપણે ત્યાં પણ એક વાર્તા છે, એક પર્યુષણના આરાધના માટે, ખાસ કરીને ભાષ્ય સાહિત્યમાં છે, બૌદ્ધ સાહિત્યમાં પણ છે, કે એક ગામમાં એક રાજ્યમાં શું નિયમ હતું કે 5-5 વર્ષ માટે એ રાજા બનાવે કોઈને પણ. જે પણ યોગ્ય વ્યક્તિ લાગે એ લોકોને, ગામના લોકો બધા નક્કી કરે કે આ આપણું રાજા. એ 5 વર્ષ સુધી રાજા રહેશે અને 5 વર્ષ એના રાજ્યકાલના પૂરા થશે પછી એ વ્યક્તિને રાજ્યની બહાર લઈ જવાનું અને એકદમ જંગલ, ઘોર જંગલ, ત્યાં કોઈ જાય નહીં, માણસ નહીં જાય, કઈ નહીં જાય, એ જગ્યા ઉપર એને છોડીને આવી જવાનું. એટલે રાજ્ય ત્યાગ, એ રાજ્ય મૂકીને એને જવાનું. હવે એક એવા જ યોગ્ય વ્યક્તિનો પછી કોઈ તૈયાર નહીં થયા આવું હતું, તો પછી એ લોકો વારા ફરતી બનાવ્યું. તો હવે જેનો વારો આવ્યો તો એના ઘરનો વ્યક્તિ તો જોઈએ જ, રાજુ કમ્પલસરી એને રાજુ થવાનું જ હતું. તો એ રાજા થઈ ગયો, પણ હવે એને ચિંતા, એને ભય સતાવવા લાગ્યું
કે 5 વર્ષ પછી મારું શું થશે, 5 વર્ષ પછી મને ત્યાં મુખે આવશે, કોઈ પરિવારના લોકો નહીં, કોઈ ગામના લોકો નહીં, કોઈ માણસ દેખાય નહીં, અને હું એકલું શું કરીશ, કોઈ મને શેર આવીને ખાઈ જશે, કઈ કરશે, હું બીમાર પડીશ તો હું ક્યાં જઈશ, કોણ મારી જોશે, કોણ સેવા કરશે, હું કેવી રીતે શું ખાઈશ, શું કરીશ, એટલી ચિંતા કરે, એકદમ સાવ દુબળો થઈ ગયો ચિંતા કરીને. એક દિવસ એક સંત ત્યાં ગયા ગોચવાની, અને એને પૂછ્યું કે શું થઈ ગયું તમને, આટલા દુબળા કેમ થઈ ગયા? તો કે શું કરું, કે તને રાજ્ય મળ્યા પછી તો તું એકદમ સાવ થઈ ગયું, અરે તને તો હવે તું રાજા થઈ ગયો છે. તો કે આમાં રાજા થઈને હું શું ફાયદો મને, કે શું થયું? તો કે 5 વર્ષ પછી મારા શું હાલત થશે એ તમને ખબર છે? કે 5 વર્ષ પછી, આજે તો તમે આટલા વર્ષો પછી મને મળ્યા ગુરુ મારા, અને 5 વર્ષ પછી તો હવે તમે પણ નહીં મળો, પરિવારનો કોઈ મળશે, ત્યારે મારું શું થશે, એની ચિંતા મને ખાઈ જાય છે, અને એમાં હું દુબળો થઈ ગયું છે, મારું દિમાગ કામ નથી કરતું. કે તું પ્રજાનું પાલન કર, 5 વર્ષ તારી જવાબદારી છે, રાજ્યનું કામ કર. કે મારું મન નથી લાગતું એમાં, મારે કાંઈ નથી કરવું. કે તું આટલી સાધના કરતો તો, આટલા નિયમ ધર્મનું પાલન કરતો તો, હવે કેમ નથી કરતો? કે મારું ક્યાંય મન નથી લાગતું. કે અચ્છા ઠીક છે, મન નથી લાગતું, કઈ નહીં. કે તું તો ખોટું બેકારની ચિંતા કરે છે. કે હું સત્ય નિયમ દેખાડું છું. મારા પહેલા કેટલાય લોકો 5-5 વર્ષ પછી એને રાજ્યના બહાર કરવામાં આવ્યું હતું. હું કઈ ખોટું નથી કહેતો, કે ખોટી ચિંતા નથી કરતો. તો કે તું સાવ ખોટી ચિંતા કરે છે. કે કેવી રીતે? કે જો તારા હાથમાં 5 વર્ષ છે ને, કે છે, તું ગમે તે કરી શકે છે ને, કે હા કરી શકું છું. પછી એક કામ કર, કે જે રાજ્યની બહારની જે જગ્યા છે, જ્યાં મૂકવામાં આવે છે, છોડવામાં આવે છે, ફેંકી દેવામાં આવે છે, ત્યાં તું સારો નગર વસાવી દે. આ રાજ્ય કરતા પણ એ રાજ્ય બહુ સારું હોવું જોઈએ. કે તું જઈશ ને તો તારી સાથે ઘણા બધા લોકો આવીને ત્યાં રહેવા તૈયાર થઈ જશે. એવું સુંદર ગાર્ડન બનાવી દે, એવા સુંદર મોલ બનાવી દે, આવા સુંદર હોટેલ બનાવી દે, આવી સુંદર મંદિરો બનાવી દે, આવી સુંદર વ્યવસ્થા કરી દે. એકદમ 5 વર્ષમાં બધું તૈયાર કર. તો કે હા આવા બરાબર. 5 વર્ષ તમારા હાથમાં છે, અને તમે 5 વર્ષના તમે આગળનો એ તૈયાર ન કરો, કે ત્યાં ગયા પછી દુઃખ નથી, તો ન થઈ શકે. પણ જે ભયભીત છે, જે ડરી ગયા છે, એ તો અહીંયાના પણ 5 વર્ષ રાજ્યનું સુખ નથી લેતા. કે અહીંયા પણ સારું આપણે રાજ્ય સંભાળીએ, સારા કામ કરીએ, પ્રજા સારું કહેશે કે કેવું સારો રાજા હતો, એ પણ ન કર્યું. અને ત્યાંની ચિંતામાં અહીંયાનું પણ કામ મૂકી દીધું, અહીંયાનું પણ સારું પણ બધું મૂકી દીધું. એનું શું ફાયદો? આ પણ સારું અને ઓલું પણ સારું, આ લોકને પણ સુધારો, પરલોકને પણ સુધારો. તો આપણે એવા કામ કરીએ કે આપણો આગળનો જીવનને આપણી ચિંતા ન રહે, આ જીવનમાં પણ ચિંતા ન રહે. તો એટલા માટે કીધું કે ભીતો તવ સંયમમ પીહુમુએજા. જે ભયભીત વ્યક્તિ હોય એ તપ સંયમને પણ મૂકી દે છે. ભીતો ન ભરમ ન નિથરેજા. ભયભીત વ્યક્તિ કોઈ પણ દાયિત્વનું વહન ન કરી શકે. એ ભયભીત હતા તો એ રાજ્યનું દાયિત્વ પણ સંભાળી ન શક્યા, પણ જયારે ભયમુક્ત થયા તો રાજ્ય પણ સંભાળ્યું, અને એક બીજું નવું રાજ્ય પણ ઊભું કરી દીધું. તો એટલા માટે ડરવું નહીં જોઈએ પરિસ્થિતિમાં. ગમે તે પરિસ્થિતિ આવે એમાંથી રસ્તો નીકળશે. જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં જ આન્સર છે. મેથની પરીક્ષા હોય કે સાયન્સની પરીક્ષા હોય, તો જયારે છોકરાઓને એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, તો એ પ્રશ્નના સાથે જેના આન્સર હોય, એ મેથના પ્રશ્નનો જવાબ આપવા માટે કોઈ બીજી સંખ્યા નથી લઈ આવતા, કે 1ની જગ્યાએ 10 નથી મૂકતા, કે 10ની જગ્યાએ 1 નથી મૂકતા. જેટલા અંક આપેલા છે એ અંક સાથે જ એનો સોલ્વ કરે છે. બીજા લાવે છે નથી લાવતા. અમારે બકુલભાઈ જયારે કેસ લડવા જાય ને, તો જે એના પ્રોબ્લેમ છે એ જ લે છે, કે બીજાના પ્રોબ્લેમ લઈને નથી આવતા સોલ્વ કરવા માટે. જે કેસના, જે ક્લાયન્ટના જે પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરે છે. બીજા પ્રોબ્લેમ લાવો છો એમાં નથી લાવતા. જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં જ આન્સર છે.
તો જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાના છે, બીજા પ્રોબ્લેમ નથી આપણે ભેગા કરવાના કે આનું શું થશે, આનું શું થશે, અને ખોટી ચિંતા કરીને ભયભીત નથી થવાનું. બરાબર? આવી ધ્યાનમાં આજે ખૂબ ભય માટે બહુ સારું આજે મહારાજ. હા જી. આપણે અભય દાન કહેવામાં આવે છે કે સૌથી ઉત્તમ દાન છે. એનું કારણ આ તમે સમજાવો છો એ જ ને? દાનાન સેઠમ અભયપયાનમ. કારણ કે નમુથુણમાં અભય દયાણમાં, અભય દયાનમ નમુથુણમમાં આવે છે, અને પૂછીસુનમ જે ભગવાન મહાવીરની સ્તુતિ કરવામાં આવી છે એમાં પણ કહ્યું છે કે દાનાન સેઠમ અભયપયાનમ. આ સૂત્રકૃતાની સુક્તિ છે કે બધા દાનોમાં શ્રેષ્ઠ દાન છે અભયદાન, કે આપણે બીજાને અભયદાન આપીએ તો આપણને અભય મળે અને ભયમુક્ત રહે. એટલે જે 4 સંજ્ઞા છે કે જે દરેક જીવમાં છે અને એના કારણથી જીવ સંસારમાં છે, એનું કારણ છે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 પ્રકારના જે છે આહાર છે, આહાર વગર ચાલે નહીં, આહાર માટે ભય થાય છે કે ખાવા નહીં મળે તો શું થશે, અને ભય સંજ્ઞા. હાજી, પાછા મળશું આપણે આવતા સેશનમાં. હાજી, ખૂબ ખૂબ સારું. થેન્ક યુ યશજી મહારાજ. હાજી 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 યશાજી મહારાજ. હાજી રાજનભાઈ, દિલીપભાઈ, સંદીપભાઈ. હાજી હાજી મંગલ પાઠ સંભળાવો. હાજી હાજી. નમો અનંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાગુણમ, એસો પંચ નમોકારો સર્વપાવપનાસનો, મંગલાનં ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કે જ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અરહંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. 4 શરણા દુઃખ હરના સુખ કરના, और शरणा नहीं कोई, जो भव प्राणी आदरे तो अक्षय अमर पद हो. अंगुष्ठे अमृत वसे लब्धि तना भंडार, श्री गुरु गौतम समरिये मनवांछित फल दातार. भावे भावना भाविये, भावे दीजे दान, भावे धर्म आराधिये, भावे केवल ज्ञान, भावे पद निर्वाण. हाजी, खूब खूब आनंद मंगल. हाजी बधाने. हाजी, थैंक यू.